તો ગાઈઝ અમારી સવાર કંઈ કામ પડી ગઈ છે. પ્રાચી બેન જો એના પપ્પા જોડે મસ્તી કરી રહ્યા હજી. શું થયું પ્રાચુ? શું કરતા હતા પપ્પા? શું કરતા હતા? કેવું કરે? આવું કેવું કરે? જો જો હવે નહીં કરે. બહુ જબરી. તો ગાઈઝ દિવ્યાંશી સૂઈ રહી છે અને આપણે એને હજી એવું જ રાખવાનું કે એને સ્કૂલ જવાનું, પણ આમ સ્કૂલ તો ચાલુ જ છે પણ આપણે એને આજે નહીં મોકલવાના. એટલે આપણે એ ઉઠે એટલે એવું જ કહેવાનું, ચલો તૈયાર થઈ જા ફટાફટ સ્કૂલ જવાનું છે. બરાબર. શું બોલું બેન? ઉઠીને આવ્યા આવડે? ચાલ હે ફટાફટ હવે સ્કૂલે જવાનું છે. ખબર પડતી નહીં ને, કીધું નહોતું કાલે સ્કૂલ ચાલુ છે તો પછી. અને આ કેમ હુજી ગઈ થોડું મોઢું? આમ જો તો સીધું જો, સીધું જો. આ બાજુ જો, આ બાજુ. તો પપ્પા બોલાવે જો. માર્યું કોઈ તો સીધું જો. હે તો ભટકાઈ હતી તો ભાઈ કેમ હુજી ગઈ? હા આપણે ના પડે તો જેન જે ખાય ને એટલે આવું થાય, હુજી જાય. જો આપણને ખબર હોય કે આપણને એલર્જી થઈ જાય તો આપણે મમ્મી પપ્પા કે એમ સાંભળીને ખાવું જોઈએ. બરાબર. ચાલો તારે ફટાફટ તૈયાર થઈ જાઓ. કઈ ખાધું તું ને તે? સ્કૂલે મૂકી આવું. કંઈક તો ખાધું હોય તો જ આવું થાય. રાત્રે પેલા ચેવડો ખાધો ને એમ જ થયું લાગે. દ્રાક્ષ ખાધી હતી એમાં. હા ના પાડીએ તોય દ્રાક્ષ વીણી લઈ લે પહેલાં. ચલો હેણો એને કે ફટાફટ તૈયાર થાય. હા વાંધો નહીં તો તૈયાર થઈ જાય હેણો. હવે આવીને હવે સ્કૂલ જજે. હા આમ કોઈ કે કેમ ફૂલી ગઈ દ્રાક્ષ ખાધી એટલે ફૂલી ગઈ. બરાબર ને? આ છોકરું એ શું કહે છે? જબાવા આવું બોલ તો આવું કંઈક બોલ. નહીં બોલું જવા દેતા. તો ગાઈઝ વાગ્યા છે 5:30. ચલો ચા પીવા. અને હું તમને એક અમારા ઘરના 2 સદસ્યથી મળાવવાનું રહી ગયું. કેટલાય ટાઈમથી મળાવાતા પણ મેળ નહોતો પડતો. આજે ફાઇનલી અમે તમને ઇન્ટ્રોડક્શન કરાવીશું 2 સદસ્યનું. જો આવી રહ્યા અમારા ઘરના 2 સદસ્ય જે કેટલાય ટાઈમથી છુપાઈ રહેતા, હવે બહાર આવ્યા છે. કેમ કે નીરવજીને કેમ સાફ સફાઈ કેમ નતા કરતા તમારા 2 સદસ્યની? ચોમાસું હતું ને એટલે થોડી વાર હતી. વરસાદ બહુ પડતો. આજ તો એ લોકો એમ વિચારતા હશે કે અમારા ઘેર દિવાળી આવી. વરસાદ ગયો ને એટલે થોડી વાર ઠંડુ પાણી લાગે તો એ ત્યાં થઈ જાય. એટલે આજે અમારા ઘરના બીજા 2 સદસ્ય તમને જોવા મળી ગયા. તો આજે આખો રવિવાર એમાં જ ગયો. પૂરો થઈ ગયો 5 વાગ્યા. 5:30 થયા. મોડા ઉઠી એટલે નહીં. હાથે કરીને તું મોડું થઈ. હા તું જો પ્રાચુબેન સૂઈ રહ્યા છે. તને ઉઠાડી હતી તું કે મમ્મી હું પછી ઉઠું. એટલે મેં કે જવા દે તારે. એને બહુ ઊંઘ આવી, થોડી એલર્જી બી થઈ ગઈ એટલે થોડું સૂઈ લે તો કશો વાંધો નહીં એમ. હા ચલો તારે ચા નાસ્તો કરવા. અને આમ પણ તમે એકદમ વહેલા ઉઠી ગયા હોય ને પછી પાછા સૂઈ જાવ ને તો જલ્દી આંખ ખુલતી જ નહીં. જો આની આંખ ખુલી ગઈ અને એને જો મસ્ત ડમરું ભરાઈ આપ્યું. છોડ દે એવું કરવાનું નહીં. એની જાતે હલતું જ હોય ગુડું. જો ઉઠી ગયા છે બેન. હવે બહાર આવવામાં શું કરસ તું આજે? વહેલી રસોઈ? હા ફટાફટ રસોઈ કરી દઈએ ને જવું લાંબા. લાંબા જઈ આવીએ. દર્શન કરી આવીએ. ગુડું તો નહીં લઈ જવી ને? ફટાફટ રાંધી દઈએ ને તો આઈની ચિંતા નહીં એમ. ચિંતા એટલે આજે વહેલું લઈ લીધું. હા એટલે ફટાફટ આપણે તો આવી રહ્યું. આપણે ઘડીકમાં 5-7 મિનિટમાં પહોંચી જઈશું. ફટાફટ બનાવી દઉં ભાઈ. પેલી એ શું કરે? ઓય શું કરસ તું? કેમ એવું કરત તું? તને રમાડે તો કેમ રોવા છે? આ તો લૂસવું તો પડે જ ને. હા એવું નહીં કરવાનું. તારે આવવાનું છે? ક્યાં? લાંબા ને? હારું નહીં લઈ જઈએ નહીં ચાલે તને? હા તો તારે એકલું રમ્યા કરવાનું.
અમે ફટાફટ જઈને આવતા રહીશું હા રૂદા તા મમ્મીને પૂછી જોઈએ ગુડું લઈ જવાની ને રોવા જેવી જશે ના પાડીએ તો બોલો લઈ જવી પડે વાંધો નહીં ફટાફટ જઈ રાંધીને જઈએ તો આવવાની વહેલું મોડું થાય છે ટેન્શન નહીં અને અમે જો બહારથી આવીએ ને એટલે પ્રાચુનું કોઈ જ નક્કી નહીં હા એ તોફાન કરે અત્યારે રમી રહી તો બળિયા દેવનું આપણે નહીં જતા અહીંયા એ લાઈન સારું હોય ને પેલું ચાલો તારા હું તું બનાવી લે હું બહાર આને રમાડું થોડી રાખો તાને હું ફટાફટ હો તો ગાઈસ જો અમે રેડી થઈ ગયા છીએ ને વાગ્યા છે 7:15 હવે ફટાફટ મંદિરે પહોંચી જઈએ પછી ત્યાં જઈને દર્શન કરાવીએ જો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરે તમને દર્શન કરાવું બહારથી જોઈ લઈએ અહીંયા પોળાનો આગળ જઈને વરસાદી તો ગાઈસ આ બળિયા દેવનું મંદિર બહારથી દર્શન કરી લો અંદર તો બહુ ભીડ હતી એટલે સરખી મૂર્તિના દર્શન તો નહીં થયા ભોળાનાથ બી દેખાય ભોળાનાથનો દૂરથી દેખાય નજીકનું એ તો લઈ જ લીધું છે આપણે અહીંયા ભીડ જો ચલો ગાઈસ હવે આપણે આવ્યા ભોળાનાથના મંદિરે ભોળાનાથનું મોઢું ક્લિયર નહીં દેખાય આવો દેખાય ઓમ નમઃ શિવાય પાછળ બોલીએ જે જ કરે પણ પ્રસાદી ના મળી વરસાદી આજે ભીડના હિસાબે વહેલી પતી ભીડ રવિવાર 11 બધું ભેગું એટલે પબ્લિક બહુ જ આવી છે જો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે આ બેઠી દિવ્યાંશી આ બેઠા અને પ્રાચુબેન સુઈ ગયા પાછા સૂઈ ગયા એ રસ્તામાં જીત કરી દીધી જે બાકી ઉઠી જાય ભાઈ ચરબી કરે ઊંઘવા ચાલો ભાખરી જોડે શું ખાશો ચા ને તીખી ભાખરી ખાઈ લે કે દૂધ એ દૂધ ને તીખી ભાખરી ખાશે તો ચલો ચા બનાવી દઈએ બનાવી દો ફટાફટ ચા ચકાચક ચા બનાવી દઈએ પછી જમી લઈએ જો આ ઉઠી ગયા બેન ઉઠી ગયા તરત સૂઈને ઉઠી ગયા કેવી હસશે ગાઈઝ આ છોકરી લાગે આવડી પર બહુ જબરી પેલો ઘોડો એના હાથમાંથી છોડીને એટલું જોરથી ગુડુન વાગ્યું હતું નહીં રોવા જેવી થઈ ગઈ હતી અને પાછી હસે એની રોતી હતી તો એ હસતી હતી પ્રાચી પ્રાચુ એ પ્રાચુ બોલાવે પ્રાચી કે તા બીજી વાર ખાવી એમ કે હા ને એવું જ કે પ્રાચી ધ્યાન રાખજો બોલું દૂર રહેવાનું તારે જો ગાઈસ જો આ કોક તો આંગળી વડે હાથથી ચૂંટલી ભરે આ પગથી કેટલી જબરજસ્ત જોયા પગથી કેવી રીતે ચૂંટલી ભરી રહી પાછી જોઈ રહી ચલો તો આજનો બ્લોગ હવે અહીંયા એન્ડ કરીશું આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ